હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. સીસીઈની પરીક્ષાના પડઘમ વાગી રહ્યા છે. ડ્રમ્સ આર બીંગ બીટન ઓફ સીસીઈ એક્ઝામ. હવે તમારા માટે, તમારા ફાયદા માટે, તમે એક્ઝામમાં મેક્સિમમ સ્કોર કરી શકો એ બધા હેતુ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. બધા એકેડેમીઝ વાળા, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા વગેરે પ્રયત્નો કરે છે. નો ડાઉટ એમને પોતાની એપ સેલ કરવી છે, યુટ્યુબમાં ઇનડાયરેક્ટલી પ્રમોશન કરવું છે, જેથી કરીને તમે એમની પાસે જાઓ. એ બધી વસ્તુઓ ઠીક છે, પણ એકચ્યુઅલ જો હેતુ જોવા જાઓ તો દરેક વ્યક્તિનો ક્યાંક ને ક્યાંક બીઈંગ અ ટીચર, શિક્ષક હોવાથી એક સ્વાભાવિક છે કે તમારા હિત એમાં સચવાયેલા છે. સો ડોન્ટ થિંક ઇન અનધર વે. અમે તમારા માટે શું પ્રયત્ન કરી રહ્યા છીએ? અમે એટલે એન્જલ ઇંગ્લિશ એકેડેમી અને એની ટીમ, કિશન રાઠોડ સ્પેશિયલી. તો કે જે 2024માં પેપર્સ લેવાયેલા સીસીઈના 2024માં કેટલા પેપર હતા? 71. એ બધાનું ગુજરાતીમાં સમજૂતી સાથે અમે સોલ્યુશન આપી દીધું છે એપ્લિકેશનમાં, જે અમારી 66-66ની સિસ્ટમ છે, સેમ સિસ્ટમથી. અત્યારે હવે આપણે જોઈ રહ્યા છીએ વિડીયો દ્વારા એનું સોલ્યુશન. ઘણા વિડીયો છે એ પૂરા થઈ ગયા. આ કેટલામો છે? 23મું પેપર હું સોલ્વ કરી રહ્યો છું અત્યારે. 15/4/2024, શિફ્ટ 4 અને 6 થી 7 નું. હવે એમાં અહીંયા 12 અને 16 લખ્યા છે. મતલબ આ પેપરમાં કુલ 16 પ્રશ્નો ઇંગ્લિશના હતા મિત્રો. હવે એ 16 પ્રશ્નોમાં વન વર્ડ નો એક જ હતો. અમુકમાં ક્યારેક આવી જાય છે, જેમ કે જંબલના 3 પૂછી નાખી. એક જગ્યાએ જંબલના 4 પૂછ્યા છે એક પેપરમાં. જનરલી ઓછું હોય છે આવું. પ્રોપર વર્ડ નો હોય છે, એ ઓછો હોય છે. એડવર્બ હતું. એન્ટોનિમ્સ રેગ્યુલર હોય છે, ટ્રાન્સલેશન રેગ્યુલર છે, પર્સનલ પ્રોનાઉન્સ ક્યારેક હોય છે, નથી હોતો. આર્ટિકલનો અને ટેન્સનો રેગ્યુલર એક પ્રશ્ન હોય છે. હજુ આમાં એક સિનોનિમ્સનો નથી. પ્રિપોઝિશન્સના વચ્ચે થોડાક પેપર્સ એવા આવ્યા કે જેમાં પ્રીપ નથી પૂછ્યા મિત્રો, બાકી પ્રીપ હોય છે. અને ઓલમોસ્ટ 99.99% જે પ્રીપ પૂછાય છે એ બધાય ફિક્સ્ડ પ્રિપોઝિશનના છે. ફિક્સ્ડ એટલે એક નિશ્ચિત કે એ જ આવવાના હોય એ. ઓકે, તો ચાલો સોલ્વ કરીએ મિત્રો. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ આવી જાય ભાઈ. હા, શી ખાલી જગ્યા સ્કૂલ લાસ્ટ યર. મારી જે ટેકનિક છે એ છે સમજાવવા માટેની આ પેપરના સોલ્યુશનમાં કે આઈ ઓલવેઝ ટ્રાય ટુ સેવ યોર ટાઈમ. તમારો સમય કેમ બચે એનો હું હંમેશા પ્રયત્ન કરું છું. તો એ પ્રયત્નનો ભાગરૂપે પહેલી વાત એ છે કે જ્યારે તમને જોવા મળે છે કે કાળની જ ખાલી જગ્યા છે તો સૂચના વાંચવી નહીં. 2 સેકન્ડ પણ એમાં બગાડવાની જરૂર નથી. ઓકે, શી ખાલી જગ્યા સ્કૂલ લાસ્ટ યર. લાસ્ટ યર હોવાથી મિત્રો આ ભૂતકાળનું વાક્ય બને. હવે ભૂતકાળનું વાક્ય હોવાથી ભૂતકાળનું ક્રિયાપદ મૂકવાનું છે. સિમ્પલ છે. વિલ લીવ છે એ ભવિષ્ય બતાવે છે. જો અહીંયા લાસ્ટની જગ્યાએ નેક્સ્ટ હોત તો આ વિલ લીવ આવે, અને લેફ્ટ એ જવાબ આવશે કારણ કે એ ભૂતકાળનો શબ્દ છે. વોઝ લિવિંગ સી સ્કૂલ, જો અહીંયા એટ ધેટ ટાઈમ આવો શબ્દ હોત તો વોઝ લિવિંગ આવે. અને લીવ છે એ V1 છે, જે ક્યારેય સી સાથે એકલું ન વપરાય. આગળ કેન, કુડ વગેરે હોય તો લખી શકાય, અથવા તો નકાર કે પ્રશ્નાર્થ હોય તો. અને એ સાદો વર્તમાન કાળ બતાવે, આઈ કે વી કે યુ થઈ સાથે. પછી લેફ્ટ સ્કૂલ લાસ્ટ યર, તેણીએ ગયા વર્ષે નિશાળ છોડી દીધી. ડ્રોપ કરી દીધી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ઓકે મિત્રો, બીજું કે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં સીસીઈ ની સાથે બીજા અન્ય 17+ કોર્સીસ છે એ બધા
ફ્રી મળશે ફૂલ એપ સાથે. ફૂલ એપ સાથે મિત્રો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનના ઘણા બધા કોર્સીસ છે એ ફ્રી છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા કોપર ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ. બહુ સિમ્પલ છે. જ્યારે કોઈ આગળ અહીંયા કોપર આપ્યું છે, ઘણી વખત આયર્ન આવતું હતું, અઢળક વખત પૂછાયેલું છે, મોડ્સ મેની ટાઈમ્સ. યુઝફુલ યતિશનો ય યુઝફુલ અને મેટલ એટલે ધાતુ. તો યુઝફુલ ના ઉચ્ચાર મુજબ તો યતિશનો ય હોવાથી એ લાગશે. આ બધી સાવ નોર્મલ વસ્તુઓ છે કે જે દરેક વ્યક્તિને આવડવી જોઈએ એમ સમજીને કોમ્પિટિટિવની એક્ઝામ આપવા જતા હોય. નથી આવડતું તો તમે આની પ્રિપેરેશન કરશો મિત્રો. એટલે આ વિડીયો, અમુક વિડીયોમાં હું સ્પીડથી જાઉં છું, આમાં છે થોડું ધીમેથી આપણે વસ્તુને સમજતા જઈએ છીએ અને આગળ વધતા જઈએ છીએ. આર્ટિકલ એ અને એન છે એ ઉચ્ચાર મુજબ ચાલે છે. અનિશ્ચિત આર્ટિકલ છે, કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણીની વાત ન હોય ત્યારે વપરાય છે. એક વચનમાં જ વપરાય. અમુક કેસમાં બહુવચનમાં છે, જેમ કે ફ્યુ કે એવા શબ્દો હોય ત્યારે, અથવા આગળ મેની હોય ત્યારે. મેની એ ટાઈમ્સ, મેની એ બોયઝ, મેની એ ગર્લ્સ વગેરે એ એક રચના છે. હવે કોપર ઇઝ અ યુઝફુલ મેટલ. કોપર છે એ ઉપયોગી ધાતુ છે. ઓકે, હવે ધાતુની જગ્યાએ આમ હોય કે મેટલની જગ્યાએ કોઈ યુઝફુલ વગેરે હોય તો ન લાગે. ધાતુને ગણી શકાય. એક ધાતુ, બે ધાતુ, ત્રણ ધાતુ, આમાં 4 ધાતુઓનો ઉપયોગ થયો છે. સોનું, ચાંદી, કોપર વગેરે. નેક્સ્ટ, ચૂઝ ધ એપ્રોપ્રિએટ એન્ટોનિમ. મિત્રો અહીંયા સમાનાર્થી નહીં પણ વિરોધી શબ્દ આપવાનો છે. હવે વિરોધી શબ્દ લ્યો તમે કે સમાનાર્થી લ્યો. આ બધા વોકેબના પ્રશ્નો છે અને વોકેબના પ્રશ્નો મતલબ તમને વોકેબ્યુલરીના અર્થ આવડવા જોઈએ. બધી જગ્યાએ ગુજરાતી કરવાથી કામ નથી ચાલતું, અર્થ આવડવા જરૂરી છે. અમુક જગ્યાએ ગુજરાતી કરવાથી જ કામ ચાલે. જેમ કે વોકેબ માટે આ 4 5 નો અર્થ તમને ન આવડતો હોય તો તમે જવાબ ન શોધી શકો. ઇન્સિડિયસ એટલે કોઈ આપણે એવી વ્યક્તિ જે ડિસલોયલ હોય. ફ્રોડ તો ન કહેવાય પણ ટૂંકમાં કેવા પ્રકારનો જેનો સ્વભાવ છે, કપટી સ્વભાવ છે, જેનો સ્વભાવ ચીટિંગ નો છે અથવા તો ચીટર ટાઈપ નો છે. તો કપટી, દગાબાજ નો મતલબ થાય છે ઇન્સિડિયસ. હવે આપેલા વિકલ્પોમાં તમે જો ડિસેપ્ટિવ, છેતરવું, મતલબ આ છેતરપિંડી કરનારું, એવું છેતરનારું. ડિસેપ્ટિવ એટલે છેતરનારું. સિનિસ્ટર એટલે નોટ ગુડ અથવા તો અશુભ ટાઈપનું હોય એના માટે વપરાતો શબ્દ છે અશુભ. હાર્મલેસ એટલે નુકસાન રહિત, મતલબ નુકસાન ન કરે એવું. અને મેલીવોલન્ટ એટલે નકામું નહીં પણ નોટ યુઝફુલ અથવા તો એ પણ આ ડિસેપ્ટિવ, છેતરપિંડી જેવો અર્થ આપતો શબ્દ છે. તો અહીંયા એન્ટોનિમ લેવાનું હોય તો ઇન્સિડિયસ નું એન્ટોનિમ થશે હાર્મલેસ, નુકસાન ન કરનારું. હવે જે ડિસલોયલ હોય, ચીટર હોય તો સ્વાભાવિક છે તો એ તમને નુકસાન કરશે જ. અર્થ સાથે યાદ રાખશો. ઓકે, ચૂઝ ધ એન્ટોનિમ. ફરી પાછું મિત્રો એન્ટોનિમ આવ્યું છે. એન્ટોનિમ ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી. તો કોન્ફિડન્ટ, વિશ્વાસુ. ટ્રુથફુલ, ટ્રુથફુલ, વિશ્વાસુ. પેસિમિસ્ટિક, નિરાશાવાદી. હોપફુલ એટલે પણ આશાવાદી. પોઝિટિવ, હકારાત્મક. પણ હકારાત્મક હોય એ પણ આશાવાદી જ હોય. ઓકે, આઈ એમ હોપફુલ અબાઉટ ગેટિંગ ગુડ રિઝલ્ટ. તો ઓપ્ટિમિસ્ટિક નું વિરોધી થશે પેસિમિસ્ટિક. ઘણી વખત પૂછાય છે, વ્યક્તિ તરીકે પૂછાય અથવા તો પેસિમિઝમ, ઓપ્ટિમિઝમ તરીકે પણ પૂછાય અથવા તો ઓપ્ટિમિસ્ટ અને પેસિમિસ્ટ વ્યક્તિ તરીકે પૂછાય. ધ પર્સન હુ sees always the bright side of the things and the person who always sees the dark side of the things. Okay,
ચલો, so that is there. Next, a person who is skilled in many different fields or areas of knowledge. સૂચના આપણે વાંચતા નથી તમારો સમય બચાવવા માટે, કારણ કે વન વર્ડ સબસ્ટિટ્યુશન નું છે એ આપણને ખબર છે. એ પર્સન હુ ઇઝ સ્કિલ્ડ, સ્કિલ એટલે કે જે એવી વ્યક્તિ જેનામાં કૌશલ્યો રહેલા છે, આવડતો રહેલી ઇન મેની ડિફરન્ટ વે. મતલબ મિત્રો જ્યારે મેની શબ્દ તમે જોવો ને ત્યારે યાદ રાખી લેજો કે પોલી ઇઝ ઇક્વલ ટુ મેની થાય છે. પોલીએન્ડ્રી, પોલીગામી, ટૂંકમાં એક થી વધારે જે ઘણા બધા ખૂણાઓ હોય. ઓકે, તો પોલી. સેજ એટલે સંત, પોલીમેથ એટલે ઘણા વિષયોનો જાણકાર, સાવંત સંત નહીં પણ વિદ્વાન, ટૂંકમાં નોલેજેબલ પર્સન, વિદ્વાન. અને સ્કોલર એટલે પણ બુદ્ધિશાળી અથવા તો વિદ્વાન. તો ફિલ્ડ્સ ઓર એરિયાઝ ઓફ નોલેજ, ટૂંકમાં ઘણા બધા ફિલ્ડ્સ, ઘણા બધા નોલેજ, જ્ઞાનના ઘણા બધા ફિલ્ડ્સમાં પેલું ધરાવનાર, સ્કિલ ધરાવનાર વ્યક્તિ, તો પોલીમેથ. ઓકે, ચાલો નેક્સ્ટ. હા, હવે જયારે PQRS આવે છે કે ABCD આવે છે, મોસ્ટલી તો PQRS જ છે, ક્યારેક ABCDE એવા પણ છે. તો સૂચનાને આપણે એક બાજુ રાખી દઈએ, કારણ કે આપણે એક દિવસ હમણાં કાલે આની પહેલાના વિડીયોમાં ચેક કર્યું હતું, એ 14 થી 15 સેકન્ડ તમારી બગાડે છે. તો 14 થી 15 સેકન્ડ બચાવવા માટે શું કરશો, એને નહીં વાંચો, સીધા અહીંયા આવી જાઓ. For its inherent curiosity and cunning nature, the cat pretended to be scared and kept watching out for danger, which served as a clever guise. Disguise, ટૂંકમાં બીજા ન જાણી શકે તેવું. આમ જોવા જાવ તો લાંબુ વિચારવાનું રહેતું નથી, કારણ કે કર્તા, વાક્યમાં કર્તા અને ક્રિયાપદ હોય એવો સંપૂર્ણ પાર્ટ ક્યુમાં છે, એટલે ક્યુ થી ચાલુ થાય. The cat pretended to be scared. બીજું કે ફોર ઇટ્સ, આ ઇટ્સ વાળું લખ્યું છે, તો ઇટ્સ છે એ સર્વનામ છે મિત્રો, તો સર્વનામ વાક્યની શરૂઆતથી નહીં થાય, એની પહેલા નામ આવી જવું જરૂરી છે. એટલે પી થી શરૂ ન થાય, આ ઓપ્શન વયા ગઈ. આર માં શું છે, છેલ્લે આર માં અલ્પ વિરામ છે, એટલે આર થી એન્ડ ન આવે છે, જો અલ્પ વિરામ ડેન્જર પછી કોમાથી. આવી ટેકનિક થી શોધી લેવાનું. હવે જોઈએ, the cat pretended to be scared and kept watching out for danger, which served as a clever guise for its inherent curiosity and cunning nature. ટૂંકમાં બિલાડીએ કઈ નથી જોયું એવો ઢોંગ કર્યો. નેક્સ્ટ, આ પેલા વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. ભાષાંતર જ્યારે પૂછાય ત્યારે વર્ડ ટુ વર્ડ હશે નહીં મિત્રો, અમુક જગ્યાએ હોય તો ઠીક છે, બાકી એ ભાષાંતરની જગ્યાએ ભાવાનુવાદ હશે, એની નજીકનું હોય એ પકડી લેવાનું. ધારો કે તમે ગાડીના એક શોરૂમમાં છો, ધારો કે, તો ઇમેજિન અથવા સપોઝ, SUPPO, સપોઝ યુ આર ઇન અ કાર શોરૂમ, અને એ પૂર્ણ વિરામ. સપોઝ યુ આર ઇન એ કાર શોરૂમ. ધારો કે તમે એક ગાડીના શોરૂમમાં છો. સિમ્પલ ભાષાંતર એનું આ રીતે થશે. એવું એક છે નહીં, છે તો એવું છે કે સપોઝ યુ વેર, એટલે વેર તો આવવાનું નથી, છો, ઇન એ કાર શોરૂમ, યોર સેલ્ફ કોઈ જાતે સેટ ન થાય. ઇમેજિન યોર સેલ્ફ ઇન એ કાર શોરૂમ, એ કહી શકાય, તમારી જાતને તમે કારના શોરૂમમાં કલ્પના કરો. મે યુ બી, એ આશીર્વાદ આપતી રચના છે. આર યુ રિયલી, ખરેખર તમે કારના શોરૂમમાં છો, વગેરે. નહીં. ઇમેજિન યોર સેલ્ફ, તમારી જાતને કારના શોરૂમમાં હોવાની કલ્પના કરો એમ. ઓકે, તો એ નજીકનું મળતું આવતું છે, એને આપણે પકડી લઈએ. ચાલો નેક્સ્ટ. રમેશ હેલ્પ્ડ લતા વિથ ખાલી જગ્યા સ્કૂલ પ્રોજેક્ટ. તો બહુ સિમ્પલ છે મિત્રો, વિથ છે, પ્રીપ છે, તો પ્રીપ હોવાથી, અને બીજું સ્કૂલ પ્રોજેક્ટ અહીંયા છે, નામ છે, તો પ્રીપ પછી અને નામ પહેલા.
સેટ કરવા માટે હંમેશા પ્રિપોઝિશન પછી જો ખાલી જગ્યા હોય તો હંમેશા એ છે કર્મનું સર્વનામ વપરાય અથવા તો પોઝેસિવ હર્ષ ધેર્સ વપરાય. પરંતુ સ્કૂલ પ્રોજેક્ટ અહીંયા આખું નામ છે તો નામના અર્થમાં વધારો કરતું એટલે એ કેવું પોઝેસિવ જોઈએ? એ કેવું પોઝેસિવ જોશે મિત્રો? એડજેક્ટિવ પોઝેસિવ જોશે. એડજેક્ટિવ પોઝેસિવ. ટૂંકમાં મારા મારી મારું, તારા તારી તારું, તેણીના તેણીનું વગેરે. એટલે આઈ વી યુ ધે, હી સી ઇટ, અન્ય એકવચન ને બહુવચન, એમાં મી અસ ધેમ એ કર્મના, માય અવર આવું સર્વનામ. તો શું આવશે અહીંયા? હર સ્કૂલ પ્રોજેક્ટ. જો હર્ષ સ્કૂલ પ્રોજેક્ટ ન કહેવાય, શ્રી સ્કૂલ પ્રોજેક્ટ પણ ન કહેવાય, ધેર સ્કૂલ પ્રોજેક્ટ કહી શકાય, પરંતુ લતાને મદદ કરી એટલે બહુવચન નહીં વપરાય. એક બીજી વાત એ છે મિત્રો અહીંયા કે હેલ્પ ધ લતા પછી વિથ લખ્યું છે તો આમાં આવું ક્યારે આવી શકે? રમેશ હેલ્પ ધ લતા, અહીંયા વિથ છે. ઓકે, આ છે ને એ આખું રિમૂવ કરીને ફરીથી લખું. નીચે રમેશ હેલ્પ ધ લતા, તો અહીંયા વિથ આપેલું હતું. ઇન ક્યારે વપરાય? રમેશ હેલ્પ ધ લતા ઇન, કારણ કે હેલ્પ પછી ઇન પણ આવે છે. જો હેલ્પ ધ વિથ, અહીંયા કોઈ પ્રોજેક્ટ વસ્તુનું નામ હશે, વસ્તુનું નામ વગેરે કોઈ કાર્યમાં તો વિથ આવશે, અને જો VING હશે તો ઇન આવશે. દાખલા તરીકે સર હેલ્પડ મી ઇન સોલ્વિંગ puzzles. Sir helped me, sir helped us in giving, in asking, in making. The principal helped the teachers in making a project. અહીંયા જે લખ્યું ને સ્કૂલ પ્રોજેક્ટ, એની જગ્યાએ માની લો કે મેકિંગ હર સ્કૂલ પ્રોજેક્ટ હોત તો અહીંયા ઇન હોત. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ. તો પ્રિપોઝિશન મજાનો ટોપિક છે, મારો ફેવરિટ ટોપિક ખરો. પણ એક ફરી પાછું જે લાંબી બધી સૂચના છે, જ્યારે આવું એક આપેલું હોય ને પાછળ 6 આપેલું, ઘણી વખત S1 અને S6 હોય. S1 એટલે સેન્ટેન્સ 1, S6 મતલબ સેન્ટેન્સ 6, અને વચ્ચે PQR કે ABCD 4. તો ગોઠવવાના છે મિત્રો, બહુ સરળ છે, ઘણી વખત હોય છે આવી રીતના. સીટ્સ આર ધ, તો ધ પછી શું આવી શકે? આર ધ લિંક, આર ધ મીન્સ, આર ધ સોર્સ, આર ધ એન્ડ. હવે ધ અને એન્ડ નો આવે, બરાબર? એટલે એસ મતલબ એસ થી ચાલુ જ નહીં થાય એવું થયું ને. સીટ્સ આર ધ એન્ડ એવી રીતે નહીં થાય, તો એસ થી ચાલુ થાય એવો વિકલ્પ એક જ. એનો અર્થ એવો થયો કે બાકીના બધા આમાં આર થી શરૂ થતું છે એટલે આર થી શરૂ થશે, એ તો નક્કી થઈ ગયું. આ પેલું 1 અને પછી આર. સીટ્સ આર ધ સોર્સ ઓફ લાઈફ એન્ડ ધ ફર્સ્ટ. તો ફર્સ્ટ પછી શું આવી શકે? ફર્સ્ટ પછી લિંક આવે, ફર્સ્ટ પછી સોર્સ ક્યુ, હા, સો ફર્સ્ટ પછી મીન્સ આવે કે એન્ડ આવે? ફર્સ્ટ પછી એન્ડ નહીં આવે. તમે એક બીજું જુઓ, આમ જોવા જાવ તો ક્યુ અને એસ જોવો તો મીન્સ કંટ્રોલ ઓવર લાઈફ એન્ડ કંટ્રોલ ઓવર સીટ્સ. હવે અહીંયા એન્ડ કંટ્રોલ ઓવર સીટ્સ મીન્સ કંટ્રોલ ઓવર લાઈવ, એટલે કે અહીંયા એસ પછી તરત જ ક્યુ આવે. જો આ રીતે, એન્ડ કંટ્રોલ ઓવર સીટ્સ મીન્સ કંટ્રોલ ઓવર લાઈવ્સ. ઓકે, કંટ્રોલ ઓવર ઇંગ્લિશ મીન્સ કંટ્રોલ ઓવર XYZ, એ રીતે એમ. તો એસ પછી ક્યુ આવશે એ ધ્યાનમાં રાખો. તો એસ પછી ક્યુ અહીંયા છે, અહીંયા ક્યુ પછી એસ છે, નહીં આવે. એસ પછી ક્યુ નથી, એટલે ટૂંકમાં આ પહેલું છે RPSQ. જોજો, સીટ્સ આર ધ source of life and the first link in the food chain, and control over seeds means control over lives, food and freedom of people. ખ્યાલ આવે છે? થોડી પ્રેક્ટિસની જરૂર છે મિત્રો, and that will bring you result, good result. I can say that will bring you good result. જ્યારે સેન્ટેન્સીસ હોય ત્યારે સ્કીપ કરવાનું મારી ભલામણ હોય છે, કારણ આ લેવલ, કારણ કે ટફ છે, થોડા લોજિકલી ક્વેશ્ચન્સ હોય છે એટલે. ઓકે, હવે કરેક્ટ ઓપ્શન છે તો ભાઈ કરેક્ટ જ હોય. હી રેન ખાલી જગ્યા ટુ કેચ ધ બોલ, તે બોલ પકડવા દોડી ગયો. કેવી રીતે? સ્લોલી, ધીમે ધીમે દોડી.
એક્યુરેટલી ચોક્કસ રીતે દોડી ગઈ, લાઉડલી મોટેથી અવાજ કરતો કરતો દોડી ગઈ, લાઉડલી છે દોડવા સાથે નથી, ક્વિકલી ફાસ્ટ, હા, બ્રિસ્કલી ફાસ્ટ, BRISKLY બ્રિસ્કલી દોડી ગઈ. તો દોડવાની વાત હંમેશા મિત્રો ઝડપથી જ હોવાની છે. ચારે સોરી એ ક્રિયા વિશેષણો છે. ઘણી વખત આવી રીતે નાઉન નું પૂછે છે, ક્યારેક એડજેક્ટિવ નું હોય છે, બાકી એમાંથી અર્થ મુજબ તમારે પકડવાનું છે. હવે છે તો એડવર્બ જ બધા, પણ અર્થ મુજબ. તો દોડવાની દડો પકડવા માટે ઝડપથી જવાની વાત હોય. ચાલો 11. In the given question, a statement divided into different segments is given. Rearrange all the segments to form a coherent statement. બરાબર છે, સૂચના આપણે પડવું નથી. જુઓ હવે, on the way back down, પછી wheel surrounded by strings of, I paused at a wind-driven prayer, colorful flickering prayer flags, a testament to the enduring spirituality. આમ જોવા જાવ ખબર પડી જાય એવી છે. બે ચિત્રો મૂક્યા છે. હા, એક બીજી વાત મિત્રો, તમને ખ્યાલ હશે કે નહીં, આ બુકના જે મેં વિડીયો સિરીઝ બનાવી છે, અમારા એક ભાઈ છે એમને કીધું કે સર તમારો ડબલ બ્લેન્ક નો વિડીયો જોયો, મને મજા આવી ગઈ. એટલું બધું શું તમને મજા આવી કે એમાં તમે ચિત્રો આપીને સમજાવ્યું છે? અરે મારા ભાઈ, આ બુક આખા બુકની વિડીયો સિરીઝ છે, અને બુકની વિડીયો સિરીઝમાં મેં ચિત્રો મૂક્યા છે, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, જેમાં લાગુ પડે એવા ચિત્રો મૂક્યા છે એક એકમાં. હા, હવે જો, તો આ આખા વાક્યમાં જોવા જાવ તો ક્યુ ની અંદર કરતા છે, આઈ પોઝડ એટ એ વિન્ડ, કરતા અને ક્રિયા પછી તો ક્યુ થી ચાલુ થાય. ઓકે, પહેલી વાત. હવે ક્યુ થી શરૂ થાય એવા બે છે. બીજી વાત છે, આર થી પૂરું નહીં થાય. ઓકે, આર થી પૂરું, કારણ કે ફ્લેગ્સ પછી કોમા છે. પી થી નહીં પૂરું ન થાય, કારણ કે બાય સ્ટ્રિંગ્સ ઓફ પછી હજુ કઈક જોડાયેલું નામ કે વગેરે હોવું જોઈએ, એટલે એને પણ આપણે છેદ ઉડાડી દીધો, તો QPRS વધે છે. જોજો, on the way back down, I paused at wind-driven prayer wheel surrounded by strings of colorful flickering prayer flags, a testament to the enduring spirituality. હવે આમાં જે શબ્દ છે હું રોકાણો ક્યાં? વિન્ડ ડ્રીવન પ્રેયર વ્હીલ. વિન્ડ ડ્રીવન, પવનથી ચાલતું પ્રાર્થના ચક્ર. પવનથી ચાલતું પ્રાર્થના ચક્ર અમે આ જોયા છે. તમે જ્યાં બુદ્ધ મોંગ્સ કે એ જે બૌદ્ધ ધર્મ પાળે છે, ખાસ કરીને તમે ભૂટાનમાં જાઓ અથવા તો કોઈ એવા હિલ્સ ઉપર જશો, ત્યાં આ ટાઈપના તમને જોવા મળશે. પવનથી આમ ચક્કડું ફરતા હોય, અને એક અથવા તો તમે આમ હાથથી અમને ફેરવી શકો. બરાબર છે. મેકલોડગંજમાં ઘણા બધા છે, અમે ત્યાં ગયેલા છે એટલે ખ્યાલ છે. બાકી ભૂટાન ગયા હતા ત્યાં પણ જોયેલા. બીજું શું કીધું? ફ્લિકરિંગ પ્રેયર ફ્લેગ્સ, કલરફુલ ફ્લિકરિંગ પ્રેયર ફ્લેગ્સ. ઓલી ધજાઓ હોય છે ને ત્રિકોણાકારની, એ લટકાડેલી હોય, એ શાના માટે હોય છે? નેગેટિવ એનર્જી જે હોય ને, જેને આપણે ભૂત કે વગેરે કહીએ છીએ, એક પ્રકારની એનર્જી છે, નેગેટિવ એનર્જી. તો નેગેટિવ એનર્જીને પ્રેયરના વાઇબ્રેશન્સ એ નેગેટિવ એનર્જીને દૂર રાખે છે. એ સત્ય હકીકત છે. ઓકે, તો આ એના વિશેની આખી વાત છે. ચાલો, નેક્સ્ટ. I do not need translators. I do not need translators. Translate the following sentence into Gujarati. ગુજરાતી કરવાનું છે મિત્રો. I do not need translators. મારે અનુવાદક જરૂર નથી. જનરલી આમાં ની લગાડવું પડે. મારે અનુવાદકની જરૂર નથી. જો ટ્રાન્સલેટર એક વચન હોત તો આ સાચું પડે, પણ એવું નથી, એટલે ખોટ. મારે અનુવાદ જરૂર નથી. અનુવાદ એટલે ટ્રાન્સલેશન થાય, ટ્રાન્સલેટર એટલે અનુવાદ કરનાર. હું અનુવાદક નથી એટલે આઈ એમ નોટ એ ટ્રાન્સલેટર, એવું થાય. મારે અનુવાદકોની જરૂર નથી. આ વર્ડ ટુ વર્ડ વ્યવસ્થિત આનું ભાષાંતર છે. આઈ ડોન્ટ નીડ ટ્રાન્સલેટર્સ. મારે અનુવાદકોની જરૂર નથી. ઓકે, ચાલો. તો that is the answer. D is the correct answer. બસ, અચ્છા, પૂરું થઈ ગયું. ઓકે, 12 પ્રશ્નો જ હતા મિત્રો, અને એ ખૂબ સરસ રીતે શાંતિથી આપણે સોલ્વ કર્યા. આવતી એક્ઝામમાં આ બધી વસ્તુઓ યુઝફુલ થવાની છે મિત્રો. યુટ્યુબમાં અમે અમુક વિડીયો આપીએ છીએ, બાકી એપ્લિકેશનમાં મેક્સિમમ વિડીયોઝ એક સાથે આપવા માટે ટ્રાય કરીએ છીએ. and that will end in this week. અભ્યાસ કરશો, સારું પરિણામ લઈ આવો, પાસ થાવ, તમારા અને તમારા વાલી ફેમિલી મા બાપના ડ્રીમ્સ સ્વપ્ન સાકાર કરો. that is what I wish. Thanks. Have a good day. જય હિન્દ, જય ભારત.